સુરતમાં સુવાલી ખાતે યોજાશે બીચ ફેસ્ટિવલ. આગામી 9, 10 અને 11 જાન્યુઆરીએ સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન. 27 લાખના ખર્ચે શૌચાલય સહિત નાઇટ લાઇટની સુવિધા. ગત વર્ષે 2 થી 2.5 લાખ સહેલાણીઓએ લીધો હતો ભાગ. બીચ ફેસ્ટિવલના પ્રથમ દિવસે જળશક્તિ મંત્રી સી આર પાટીલ સહિત દિગ્ગજ નેતાઓ રહેશે હાજર. આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવારની સુવિધા રહેશે ઉપલબ્ધ. જાણીતા ગાયક આમિર મીર અને તેમના પિતા પોતાના સુરીલા ગીતોથી લોકોના જીતશે દિલ. 130 જેવા ફૂડ કોર્ટની વ્યવસ્થા. વિવિધ પતંગબાજો, રમતવીરો આ બીચ ફેસ્ટિવલમાં લેશે ભાગ. સુરત જિલ્લા અને તાપી જિલ્લાના મંત્રી દ્વારા બીચ ફેસ્ટિવલની સુવિધાઓમાં વધારો. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. નમસ્કાર. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ વર્ષે એટલે ત્રીજા વર્ષે સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે. તારીખ 9, 10, 11 જાન્યુઆરી 3 દિવસ આ બીચ ફેસ્ટિવલ યોજાવાનો છે. આ વખતે ખાસ કરીને 9 તારીખે સાંજે 5:30 કલાકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી, અન્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીની આગેવાનીમાં આ કાર્યક્રમ ખુલ્લો મૂકવાના છે. પ્રથમ દિવસની વાત કરીએ તો સાંજે 7 કલાકે ઉસ્માન મીર, આમિર મીર, 10 તારીખે ભૂમિ ત્રિવેદીજી અને 11 તારીખે સાંત્વના ત્રિવેદી એમ 3 ગાયક કલાકો દ્વારા આ કાર્યક્રમ થવાનો છે. મારી સુરત શહેરની જનતાને વિનંતી છે કે આ વખતે મહાનગરપાલિકા દ્વારા સિટી બસ, ગ્રામ્ય અડાજણ ડેપો દ્વારા બસની સુવિધા પણ કરવામાં આવી છે. એની સાથે ફૂડ કોર્ટ, હેન્ડીક્રાફ્ટના સ્ટોલ, અલગ અલગ ગેમો, આ બધું આયોજન આ વખતે બીચ ફેસ્ટિવલમાં છે. એટલે બધી સુરત શહેરની જનતાના પધારવા મારું નિમંત્રણ છે. આભાર.